ડ્રોઈંગ પ્રમાણે બરાબર છે, પણ ગામવાળાના આ ભાઈ જે છે એમને કંઈ પેલો કારીગર ધમકી આપે છે કે ભાઈ આ રીતે છે, તારે મને કંઈ કહેવાનું નહીં. પણ એ વસ્તુ ખોટી છે. કદાચ પાણી ના છાંટ્યું તો કહેવા આવે ગામવાળો કે એને સાંભળવાનો એનો એ છે, બરાબર. એના માટે ઊભું થયા? હા, એના માટે થયું. પણ તમે જોયું? તમે એન્જિનિયર છો ને? તમે જોયું ખરું? ચાલ આપણે જોઈએ માલ મટીરિયલ કેવું છે. ચાલો, હલકી કક્ષાનું ગુણવત્તાવાળું આ મટીરિયલ, આ ઈટો આ જે છે ને, જો આ ખરાબ ઈટો આવી હતી ને તે અમને વાપરવાની નથી જ કીધી આપણે, અને એ સિવાય બીજી ઈટો બી આવેલી છે, વાંધો નહીં, એ બી વાપરે છે. અને આ વસ્તુ આપણે એમને તમે જોડે મેં તમને એમ કહું છું એન્જિનિયર સાહેબ, તમારું કેટલા તમારા તાબામાં ક્યાં ક્યાં આવે? આખા જિલ્લો આવે કે તાલુકો? તાલુકો. આ ધાબાનું કામ 50% થઈ ગયું. સાંભળો, આ ગામના લોકો તમે એમ કહો છો કે પેલાને મજૂરી નથી મળી ને પેલાને મજૂરી નથી મળી, એના માટે આ વિષય ઊભો થયો. તમે સ્વયંભૂ તમે દેખો આ મટીરિયલ જુઓ. અને એ ગાડી જ્યારે આવી હતી ખરાબ, એ આપણે ગાડીની વાત નહીં કરશો સાહેબ, ગાડીની વાત સાઈડમાં રહેવા દો. આ મટીરિયલ દેખો તમે. તમે જે તે સમય શું કરતા હતા તમારે જ ઘણું ધ્યાન રાખવું છે. અમારે બધું તમારે કહેવા આવવાનું સાહેબ, તમને અમારે ઘરે બેઠા કહેવાનું કે આ બધું ઊભું થાય ત્યારે અમારે શું ઊભું કરવાનું? અહીંયાના બાળકનું ભવિષ્યનું શું? આજે માંડ 1986 પછી આજે લોકોને મળતું હોય એટલે તમે બધા એમ કહો કે આને ફલાણા પેલાને મજૂરી નથી મળી, આને આ જુઓ તમે, આ બધા આ જુઓ તમે. હવે આમાં પાણી પણ સાચું નહીં. આને જો હવે આ જો આ આવી ઈટો હે, હવે આ ઈટોનું શું થાય? હવે તમે વિચાર કરો કે તમારે ધ્યાન રાખવું છે, અમારે બધા તમારે કેવા આવવું પડે ત્યાંથી ભાઈ આ થયું ફલાણું થયું. હવે તમે ક્યાં ઢાબુ ક્યારે ભરવાનું હતું? અલા અહીંયા વિડીયો લેબર અહીંયા જો તમે આ શું કર્યું? આમાં છે ને આ ભવિષ્યમાં આગળ થવાનું હોય, એક્સપાન્શન કરવાના હોય, હું તમને એની માટે આ ડમી કોલમ ઊભા કરવાનો હોય છે. સાંભળો, હવે ખાલી પોઝિશન લિંક બાંધવાની હોય છે, રીંગો ક્યાં છે? નથી બાંધવાની. પોઝિશન લિંક બાંધીને બનાવવાનો હોય છે. પ્લાન ક્યાં છે? એમાં કેટલા હળિયા વાપરવાના છે ઉપર? તમે જોયું? તમે 8 હળિયા વાપર્યા છે ઉપર ધાબા પર તમે. એટલે આ જે સળિયા જે છે એમાં છે ને આગળની ઉપરના ભવિષ્યમાં થવાનું હોય એની માટે ઉપરના ભવિષ્ય માટે લિંક બાંધેલી હોય એટલે છે. રીંગણ નહીં અને બાંધવાનું. પોઝિશન લિંક બાંધ્યા પછી એને કાસ્ટિંગ કરવાની. આની ઉપર હજી કોપિંગ આવશે 4 હોય તો આ ઇંચની. પ્લેટ ના મરાય. હજી આની ઉપર દેખાય કોપિંગ નહીં. આવશે 4 ઇંચની. બરાબર. આની પર 4 ઇંચની કોપિંગ આવશે. આ છે ને આ ભરાઈ બી રીતે જ સાહેબ, હોય તમે- છે, ભવિષ્ય તોડી નાખવું હોય છે. તમે જે કહે પણ આ તમને દેખાઈ રહ્યું છે જીવતો દાખલો છે. તમે એમ કરો, અહીંયા અમારા ગામડાના મકાન છે ને માટીના છે. અહીંયા તમે જો કિરાડ હોય તો 1986 પછી મકાન મળશે, અહીંયા બધી કિરાડો પડી. અમારા આ વિસ્તારના આદિવાસી લોકોમાં આના કરતા માટીના આપી દો ને તમે એન્જિનિયર સાહેબ, માટીના આપી દો ને, અમે કરી લઈશું. અમે બાળકનું ભવિષ્ય બગડે છે કે મરી જાય તો અમે જવાબદારી લઈશું. આજે સરકારમાંથી કરોડો રૂપિયા ફાળવે છે ને તમે આટલી બધી જર્જરી હાલે સ્કૂલ છે, અહીંયા ઠેકાણા નથી, અહીંયા ઠેકાણે આવી ઈટો વાપરો. તમે એન્જિનિયર છે, આટલું 50% કામ થઈ તો અમને પાછું તમારે કેવા આવવું પડે? તમે કહો આમ ને તેમ ને પેલા મજૂરી ને બાના બતાવો, અહીં પાણી સાઈટું નહીં, ઉપર એ ઠેકાણા નહીં. આવો આને અમારે કેવાનું આજો અમારે બધું કેવાનું. એન્જિનિયર છો તમે? તમે કયા ભણ્યા હતા? હે ઈંટ ખાતે ઈંટ પકડ. એટલે તમે માટીની ઈંટો આપી દો ને ભાઈ અમને. તમે એન્જિનિયર છો તો અમારે નહીં આ બધા જોતા ગતકડા તમારા. આમાં આ સિમેન્ટના ગતકડા એસ્ટિમેટમાં એવું લખ્યું છે કે તમે સિમેન્ટની ઈંટો વાપરવાની? લાયા સીટો છે. હે આવી ફ્લાય સીટો તમારી? સીટો છે. આવી ફ્લાય સીટો ખબર પડે તમને? અહીંયા મારો મરી જાય તો શું કરો? લખી આપો અમને કે તમારા બાળક મરી જાય તો અમે જવાબદારી લઈશું. એન્જિનિયર છો તો તમે. અને એ 50 વર્ષથી અમારે મકાનો તિરાડ નથી પડી અને તમે આ તકલાદી સામાન વાપરો છો ને અમે કહીએ છીએ તમને દુખે છે બધાને. તમે ક્યાં ઘરથી પૈસા કરો સાહેબ? તમે આપણે સરકારમાંથી લાવો છો ને તો એમને એટલું તો કહો. તમે એન્જિનિયર છો, તમે ક્યાં? તમારે તો પ્લાનિંગ આપવાનું છે. એ કોન્ટ્રાક્ટર એટલું કહેવાય કે નહીં? અને કાયદેસર કરો કે નહીં કરો? કેવું કરો સર? રિપોર્ટ કરે ને આને કાયદેસર કરો સાહેબ. તમને કહું છું આને ગુનો દાખલ થવો છે ને, કાં તો નવું બિલ્ડિંગ બનાવો કાં તો સુધારો કરો. આ બધું ઉધારીને બરાબર. આ કાળું આ નહીં ચાલે બધું. અહીં હજુ કાળું ધડું થયું છે. અમે જે થઈ ગયું પણ હવે અમારા અહીંયા લોકોના ભવિષ્યની વાત છે. આજે અમે અહીંયા છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના હાસડા ગામે ત્યાંના સ્થાનિક લોકોની એક ફરિયાદ હતી કે ભાઈ અમારા ગામની અંદર સ્કૂલ બને છે તો સ્કૂલની અંદર મટીરિયલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે.
અને સાહેબ સળિયા પણ પૂરા પાથર્યા નથી વ્યવસ્થિત. ત્યારે મેં બધું જોયું ત્યારે ઘણી જગ્યાએ સળિયા પૂરા બાંધ્યા નથી, સળિયાને પણ ખાઈ ગયા છે આ લોકો કોન્ટ્રાક્ટરો. અને અહીંયા જે હલકી ગુણવત્તાવાળું મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ, આ સિમેન્ટની ઈંટો છે, ઈંટો પણ એવી છે કે ભરભર આમ પકડે તો હાથમાંથી પછી ભરભર થઈ જાય છે. એટલું બધું હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. અહીંયા જે હાસડા ગામની અંદર આ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સંચાલિત 1986માં જ્યારે સ્કૂલની સ્થાપના થઈ, ત્યાર પછી અહીંયા જે પતરાની સ્કૂલ આજ દિન સુધી જર્જરિત હાલતમાં પડી છે. અને આ સ્કૂલની અંદર બાળક બેસવા માટે પણ તે જગ્યા નથી. તો આવા સંજોગોની અંદર અહીંયા જ્યારે સ્થાનિક લોકોની માંગ હોતી હોય કે આ વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે, અહીંયા સારું શિક્ષણ મળે, એના માટે લોકોની માંગ હોતી હોય છે. ત્યારે અહીંયા ઓરડો બનાવવામાં આવ્યો છે, જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા જ્યારે ઓરડા બનાવવામાં આવ્યો છે, એ ઓરડાની અંદર અહીંયા પાણી પણ નથી સાટ્યું. અમે પૂછ્યું પેલા આપણે જે મિસ્ત્રી છે, હું તો કામ કરું છું, હું મિસ્ત્રી છું, મને આ કામ એટલું કરું છું, પણ કોન્ટ્રાક્ટ કોણ છે કે ફલાણા ભાઈ છે, એન્જિનિયર કોણ છે તો ફલાણા ભાઈ છે. અહીં કોઈ છે નહીં. અમે ફોન કરીને આવ્યા, એમને પણ મેં કીધું એમને બોલાવી લો, અમે એમની સાથે વાતચીત કરીએ, એમની પાસે એસ્ટિમેટ પ્લાન માંગીએ. પણ મિસ્ત્રી બિચારા એકલા આવ્યા, એને કંઈ ખબર પડતી નથી, કોઈ કાગળ પણ નથી અમારી પાસે. પણ અમે જોયું ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ છે અને અમે બધું નિરીક્ષણ કર્યું છે. ખરેખર આજે શિક્ષણની જ્યારે બહુ મોટા પાયે વાત થતી આખા ગુજરાતની અંદર, આદિવાસી વિસ્તારની અંદર જ્યારે બાળકોને ભણવા માટે ઘણો બધો મોટો પ્રશ્ન થતો હોય છે, ત્યારે અમે ઘણીવાર એમ કહીએ છીએ કે આટલા કરોડો રૂપિયા ફાળવે છે, તમે શિક્ષણને ખાઈ જાઓ છો, લોકોને આ વિસ્તારના શિષ્યવૃત્તિના રૂપિયા ખાઈ જાઓ છો, લાખો કરોડોનો ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર. આજે એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુરની અંદર આજે આ જે કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સરકાર એમને છે ને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવા માટે એવું લાગી રહ્યું, સર્ટિફિકેટો આપી દીધા છે એવું લાગી રહ્યું છે. એટલે અમે કહીએ છીએ કે આ સારી ગુણવત્તાવાળું કામ કરે, સારી સ્કૂલ બને, અમારા બાળકને ભવિષ્યની અંદર અહીંયા 1986 પછી આજે સ્કૂલ મળતી હોય તો અહીંના બાળકને આજે પાણી ટપકે છે તો આના માટે નવું બિલ્ડિંગ બનાવે છે, એ બિલ્ડિંગની અંદર આજે ભ્રષ્ટાચાર. તો શું કરવાનું શું છે?